આજરોજ શાહી શક્તિ સેવા ગ્રુપ દ્વારા શ્રી બળિયાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ મહિનામાં સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ શાહી શક્તિ સેવા ગ્રુપ દ્વારા શ્રી બળિયાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ મહિનામાં સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। શાહી શક્તિ સેવા ગ્રુપ હર હંમેશ હિન્દુ તહેવારોની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે ઉજવણી કરે છે અને તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે। આજે શાહી શક્તિ સેવા ગ્રુપ દ્વારા શ્રમિક લોકોના બાળકો સાથે સત્યનારાયણ ભગવાનની કથા રાખી સાથે શ્રદ્ધાળુઓને ભોજન કરાવ્યું હતું। સાથે જ આયોજનમાં સંચાલન વિક્કી શ્રીમાળીએ ગ્રુપના તમામ સભ્યો અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। શાહી શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે માંજલપુર બળિયાદેવ મંદિરે અન્ય ક્ષેત્ર ચલાવે છે અને ભૂખ્યાને ભોજન પૂરું પાડે છે। આ ગ્રુપ અવિરતપણે હિન્દુ તહેવારોની ઉજવણીથી શહેરમાં સેવા પૂરી પાડે છે। પહેલા કહેવાનું હોય ને प्रसाद देंगे। આજરોજ શાહી શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાના પવિત્ર જે મહિનો આ ચાલી રહ્યો છે ત્યારે શાહી શક્તિ સેવા ગ્રુપ માંજલપુર સ્થિત જે બળિયાદેવ મહારાજનું મંદિર આવેલું છે તો આ મંદિરે શ્રમિક લોકોને જે બાળકો છે તેઓને સાથે રાખીને આજે એક સત્યનારાયણની કથાનું આયોજન કરેલું હતું અને આ કથા અમારા જે ગ્રુપના જે સભ્યો છે અમારા દાતાશ્રીઓ છે એ જે અમને સાથ સહકાર આપે છે અમારી સેવાકીય પ્રવૃત્તિઓને હર હંમેશ અમારું પીઠબળ રહે છે એવા લોકોના થકી એવા દાતાશ્રીઓના થકી આજે અમારું આ એક શ્રાવણ મહિનાના માસે જે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અહીંયાના જેટલા પણ શ્રમિક લોકો છે બાળકો છે તેઓને સાથે રાખીને કથાનું આયોજન કર્યું છે અને સાથે સાથે જ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બળિયાદેવ મહારાજના મંદિરે જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે તેઓએ આ ભોજનનો પ્રસાદીનો લાભ લીધો હતો અને ખાસ કરીને શાહી શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે જે અન્ન ક્ષેત્ર ચલાવે છે અને અન્ન ક્ષેત્રની અંદર અહીંના જે શ્રમિકો છે અને અહીંના જેટલા પણ લોકો જે ભૂખ્યાને ભોજન અમે પૂરું પાડવાનું જે આ કાર્ય કરે છે શાહી શક્તિ સેવા ગ્રુપનો હર હંમેશ ઉદ્દેશ છે કે હિન્દુ તહેવારોની ઉજવણી ખાસ કરીને જરૂરિયાતમંદ લોકો સાથે અમે ઉજવણી કરીએ છીએ અને જ્યારે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો ચાલી રહ્યા હોય ત્યારે દરેક લોકો સત્યનારાયણ કથાનું આયોજન કરતા હોય તો અમારું આયોજન આજે આ સફળ રહ્યું છે તે બદલ હું તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું।